આ તરફ સુરત શહેરમાંથી કોંગ્રેસના 120 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। સુરત શહેરના કોંગ્રેસ માત્ર 26 નામોની જ યાદી જાહેર કરી હતી। અન્ય કોંગ્રેસના ઉમેદવારોએ સીધા જ ફોર્મ ભરી લીધા। તો યાદી જાહેર ન કરાઈ તે ઉમેદવારોને મેન્ડેટ આપી ભરાવવામાં આવ્યા ફોર્મ। સુરત મહાનગરપાલિકા ઇલેક્શનને લઈને તમામ પાર્ટીઓ છે તે એક પછી એક ઉમેદવારો જે ફોર્મ છે તે ભરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ તરફથી જે લિસ્ટ છે માત્ર 30% જાહેર કર્યું હતું અને બીજા જે ઉમેદવારો હતા ડાયરેક્ટ તેમને મેન્ડેટ આપી અને જે ફોર્મ ભરવામાં આવ્યું છે। તો શહેર પ્રમુખ છે તેમની સાથે વાત કરીશું। વિપુલભાઈ, કેમ જે રીતે લિસ્ટ જાહેર કર્યા વગર જ તમામને મેન્ડેટ? આ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે હતું, કારણ કે બીજેપી પાસે ખૂબ પૈસા છે, ખૂબ શક્તિ છે અને મારી સાથે સુરતના શિક્ષિત લોકો છે, શિક્ષિત યુવાનો છે જે પોતાની આત્માથી મનથી કોંગ્રેસ સાથે જોડાઈ અને ચૂંટણી લડવા માંગતા હતા, એવા લોકો હતા। એટલે એ રીતે જે પોતાની રીતે બહાર નીકળીને આવ્યા એને કોંગ્રેસ પાર્ટીએ આવકાર્યા છે। કોંગ્રેસના જૂના કાર્યકર્તા છે, કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ છે, મહિલા છે, શિક્ષિત છે, જે સુરતના લોકોને અમે પૂછ્યા હતા કે તમને કેવા ઉમેદવાર જોઈએ, એ ઉમેદવાર અમે લઈને આવ્યા છે। તમામ બેઠકો ઉપર ઉમેદવારો મળી ગયા છે, ફોર્મ ભરાઈ ગયા છે। અમે પૂરેપૂરી 120 સીટ ઉપર લડી રહ્યા છે અને ખૂબ તબિયતથી લડશું અને બીજેપીને હરાવીશું। તો કેમ લિસ્ટ જાહેર ન કર્યું ને ડાયરેક્ટ મેન્ડેટ? શું ડર હતો કે ક્યાંક વિરોધ થશે? ડર નહીં હતો, પણ એક સ્ટ્રેટેજી રૂપ હતું, કારણ કે દરેક ઇલેક્શનની અંદર એક રિધમથી ચાલવાનું હતું। અમે યુવાન છીએ, અમે યુવાનોએ વિચાર્યું કે આપણે આ વખતે આ રીતે આપણે ચૂંટણી લડીએ, હજુ અલગ અલગ। સુરતમાં પ્રધાન પ્રફુલ્લ